એક ઘનઘોર જંગલમાં શેરુ નામનો નાનો સિંહ રહેતો હતો. શેરુ બહુ નટખટ હતો અને આખો દિવસ મસ્તી કરતો. તેના સૌથી નજીકનો મિત્ર ચિંટુ નામનો વાંદરો હતો. ચિંટુ ખૂબ હોશિયાર અને મજાકિયા સ્વભાવનો હતો. બંને મળીને જંગલમાં બધાને હસાવતા. એક દિવસ જંગલમાં અફવા ફેલાઈ કે જંગલના મધ્યમાં એક જાદુઈ ફળ ઉગ્યું છે, જે ખાવાથી કોઈ પણ વધુ બુદ્ધિશાળી બની જાય છે. આ વાત સાંભળીને શેરુ અને ચિંટુ બહુ ઉત્સાહિત થયા. ચિંટુ, આપણે એક ફળ લાવીશું, શેરુ બોલ્યો. ચિંટુ હસતો બોલ્યો, પણ પહેલાં વિચારવું પડશે, સીધા દોડવું નહીં. બંને જંગલમાં મધ્યમાં ગયા. રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. શેરુ કૂદવા ગયો પણ પડી જવાનો હતો. તરત ચિંટુએ તેની પૂંછડી પકડીને બચાવ્યો. થોડું આગળ ગયા તો એક ગુસ્સાવાળો હાથી મળ્યો. હાથી બોલ્યો, કોણ મારા વિસ્તારમાં આવ્યો? ચિંટુએ સ્માર્ટ રીતે કહ્યું, અમે તો તમારા માટે મીઠા ફળ લાવવા આવ્યા છીએ. હાથી ખુશ થયો અને તેમને રસ્તો બતાવ્યો. અંતે તેઓ જાદુઈ ઝાડ સુધી પહોંચ્યા. ઝાડ પર એક સુંદર સુનેરી ફળ લટકતું હતું. શેરુ ખુશીથી બોલ્યો, હું લાવી લઉં. પણ ચિંટુએ કહ્યું, અરે થોક, પહેલાં વિચાર. એ સમયે એક નાનો પક્ષી આવ્યો અને બોલ્યો, આ ફળ બુદ્ધિ નહીં આપે, પણ જે મિત્રો સાથે વહેંચે તે સાચે બુદ્ધિશાળી કહેવાય. શેરુને સમજ પડી. તેણે ફળ તોડીને ચિંટુ સાથે વહેંચ્યું. ફળ ખાધા પછી કંઈ ખાસ બદલાવ ન આવ્યો, પણ બંનેના દિલમાં ખુશી વધી ગઈ. જંગલમાં પરત ફરતા શેરુ બોલ્યો, આજે મને સમજાયું કે સાચી બુદ્ધિ દિમાગમાં નહીં, દિલમાં હોય છે. ચિંટુ હસતા બોલ્યો, અને સાચા મિત્રો સાથે. આ પછી બંને વધુ સમજદાર બની ગયા અને જંગલમાં બધાને મદદ કરવા લાગ્યા. બધા પ્રાણીઓ તેમને પ્રેમ કરવા લાગ્યા. શિક્ષા: સાચી બુદ્ધિ મિત્રતા, સમજદારી અને સહકારમાં હોય છે.